સુરકા ગામ ખાતે પાટીદાર સેવા સંઘ દ્વારા માવતર વંદના કાર્યક્રમ યોજાયો। રાખ્યો છે મોટા સુરતામાં જે વડીલો એટલે કે તમે બધા જે આ વિરાસતને જે વારસાને જે ટકાવી જે ગામડાને જીવંત રાખવાના જે તમે પ્રયાસો કરો છો, જે અથાગ તમારી મહેનત છે, એના માટે આ માવતર વંદના કાર્યક્રમ આપણે શરૂઆત છે ને શરૂઆત કરવી છે। રાહ હતી કે બધા 6 વાગ્યા સુધીમાં આવી જાય, પણ 6:30 સુધીમાં બધા પહોંચી ગયા નહીં, એટલે આપણે 3 વાર કાર્યક્રમની શરૂઆત કરીએ। ત્યાર પછી આપણે એક હનુમાન ચાલીસા કરશું। હનુમાન ચાલીસા આપણે ડાઉનલોડ કરી નાખીએ। 3 વાર આપણે ઓમકારનો નાદ એટલા માટે કરવાનો છે કે આ મંદિરની અંદર આમ તો પોઝિટિવ વાતાવરણ છે જ, પરંતુ તેમ છતાંય આ પોઝિટિવ સંચાર ઊભો થાય આ વાતાવરણની અંદર, આ બ્રહ્માંડની અંદર આપણને પોઝિટિવ વાતાવરણ મળે, એટલા માટે 3 વખત ઓમકારનો નાદ કરી મારી સાથે આંખો બંધ કરી અને ઓમકારનો નાદ કરી અને આપણે કાર્યક્રમની શરૂઆત કરીશું। આવા કાર્યક્રમો, આવા વિચારો તમારા દીકરાઓમાં આવે છે ને, આ બધા અહીંયા આપણા સુરકાના જે યુવાનો જે 4-5 અમે 4-5 જણા આવ્યા છીએ, બીજાને કાંઈ અનુકૂળતા નહોતી, તાત્કાલિક નક્કી થયું, એટલે તમારે તમારી જાતને ગૌરવ લેવા જેવી વાત છે કે તમારા સંતાનોમાં આ માવતર વંદનાના કાર્યક્રમોનો વિચાર આવે છે। સુરતની અંદર માવતર એ જ ભગવાન, વડીલ વંદના, દીકરી વાલનો દરિયો, આવા કાર્યક્રમોથી સ્નેહ મિલનના માધ્યમથી એકબીજાને હેતથી મળે। હમણાં આ બધાએ જોયું છે, બધી માતાઓએ, બધા વડીલોએ બધાએ જોયું। હમણાં આપણે સુરકા ગામની દીકરીઓએ સ્નેહ મિલન કર્યું, હેતનો આંકલો, કેટલાને નથી ખબર? બધાને ખબર છે હેતનો આંકલો। તમને અમે અહીંયા હાજર હતા, બધી દીકરીઓની આંખમાં છે ને જળજળિયા હતા, કારણ કે કોઈક 20 વર્ષે મળ્યું, કોઈ 25 વર્ષે મળ્યું, કોઈ 30 વર્ષે મળ્યું। બધી બહેનો, બધી ભાઈઓ, 80 વર્ષની ઉંમરની એક ભાઈબા આવ્યા હતા, એને તો છેક સુધી બધાને જોયા જ કર્યા કે મારા વડલાને હું જોઉં છું। અહીંયા વડલો એટલા માટે રાખ્યો છે કે આપણા ગામમાં જે વડલો છે ને, આપણે આ વડલાની નીચે બેઠા છે, આ છત્રછાયાની નીચે બેઠા છે। હવે આમાં માફ કરજો મારાથી શબ્દોમાં કાંઈ ભૂલ થઈ જાય તો, દીકરો સમજીને માફ કરી દેજો। આમાં ઘરબંધ ન થયા હોય અને બંને અહીંયા રહેતા હોય એવા હાથ ઊંચો કરો, પુરુષોમાંથી, તમારે નહીં, પુરુષોમાંથી હાથ ઊંચો કરો, અહીંયા હોય, સાથે હોય, અહીંયા આવ્યા હોય એવા કેટલા? ઓકે, તમે કહેશો એમ અમે કરશું, પણ આજ અમે કહેશું એમ તમારે કરવાનું, બરાબર? પૂર્વ ભૂમિકા હું તમને બાંધી દઉં, પછી વિઠ્ઠલ કાકાને વિનંતી કરીશ કે કાકા આવશે કે વડીલ વંદના કાર્યક્રમ એટલા માટે છે કે તમે વડીલો છો, તમે અમારા માવતરો છો, તમે આ સુરકા ગામની જમીન અને જમીર સાથે તમે છેડછાડ નથી કરતા। તમે આ વારસાને ટકાવી રાખવા માટે વિરાસત તમે એ જોયું છે કે આપણા માવતરોએ સવારમાં 4 વાગે જાગીને કાશી કાઢવાની હોય, ઉકરડા ભરવાના હોય, 10 વાગ્યા સુધી લગોલગ કામ કરવાનું હોય, થાક શું છે ખબર ન પડે, સવારે 4 વાગે જાગ્યા માવડિયું,
સાંજે 10 વાગે હોવાનો વારો આવે. સૌથી વધારે સંઘર્ષ કર્યો હોય ને તો આ પેઢીએ ને એની આગળની પેઢીએ. અત્યારની જનરેશનને, અત્યારની બહેનોને, અત્યારની વડીલોને કંઈ એટલું બધું કામ નથી આવ્યું ભાગમાં જેટલું આ પેઢીએ કર્યું છે. સવારે 4 વાગે જાગવાનું, સૌથી પહેલાં જાગવાનું અને બધું જ કામ કરાવી, બધું જ નથી જોઈએ કે અમારા ગામની અંદર આવો અહીંયા જેટલા છે એટલા આવો, મૂર્તિ બધી જેટલી આવો, દાદાને હાર પહેરાવો. નીતેશભાઈ ગાભાણી સાહેબ આવો, નીતેશભાઈ સુરાણી દાદાને, આ બધા દાદાને એક બે દીદી બીજી આવો તો બેટા, હિંમતભાઈ દીકરી આવ્યો તો બેટા, બે દીકરી બીજી આવો. હાર લઈ લે તો બાને કરે બીજા આવતા બે જણા, બે ચાર જણા આવો જલ્દી. આવો આપણે 2-4 જણા. નીતિશભાઈ ભાઈ ગીત વગાડો ને તમારી થાય, તાળીઓ પાડો. આ છે ને આ આપણે એનો એક ભાગ છે. કળતિયા આવો. ચિરાગભાઈ ઇટાલિયા, તમારી ટીમ આ આખા સૌરાષ્ટ્રમાં ક્યારેય કોઈ પણ તકલીફ પડે ત્યારે આ ટીમના એક મિનિટ કિશોર કાકા અહીંયા આવો, કિશોર કાકા બધા આવી જાઓ, બધા સુરતથી આવ્યા આવો. કાકા આવો જ્યાં પ્રકાશ કાળો. જોવો છો ને એ માત્ર આ નાટક નથી, આખ્યાન નથી, આ કોઈ મંડળી નથી, આ અમારો પ્રેમ છે, આ અમારો વારસો ટકાવી રાખવા માટેનો પ્રયત્ન છે. સીધી લાઈન કે ના ભાવ સીધી હજી આપણે દિવાળીએ બધાનો પ્રેમ હશે, બધાનો ભાવ હશે તો ભાગવત સપ્તાહનું પણ આયોજન યુવાનો વિચારી રહ્યા છે. જોરદાર તાળીઓથી વધાવો. બધાનો પ્રેમ, બધાનો ભાવ. ભગવાન કૃષ્ણ અહીંયા અલ્પેશભાઈ કળથિયા, મહેશભાઈ તાજાવદરા, સમર્થ. મુશ્કેલી આવે, કોઈ પણ ગામની અંદર કાંઈ પણ તકલીફ હોય ત્યારે આ 20, 25 કે 30 જણાની ટીમ, અમારી જે પાટીદાર સેવા સંઘની ટીમ છે એ સંઘની ટીમ રાત દિવસ જોયા વગર રામજીભાઈ કાળુભાઈ, મુકેશભાઈ, રામજીભાઈ, મહેશભાઈ કરશનભાઈ અને મહેશભાઈ મંજીભાઈ, એમને હું વિનંતી કરું કે ઝડપથી આવો, દાદાને હાર ફેરાવા. મહેશભાઈ, મંજીભાઈ પ્રયાસો કરે છે. રામજી કાકા આવો. બહેનો કેમ બેહી ગઈ, ક્યાં ગઈ? બીજી 2 બહેનો હારે આવો. આ બાને આપણા માવતરોને તમે આ સંસ્કારો સાથે તમારા સાસરિયામાં જાઓ ને, તમારા આ કુળને તો તમે તારશો, પણ તમે જ્યાં જશો ને એ કુળને પણ તારો, એવી અમે ભગવાન પાસે પ્રાર્થના કરી.
બધા આવી જ જાઓ અહીંયા ઊભા હોય એટલે ફોટો પડી જાય. હવે નંબર ધરાઈ દેજો અને પછી આપણે હા હા કાંઈથી આવ્યા કે રહેશે. નથી હવે ચાલે છે તો મારે તમને વિનંતી છે કે અમારે તમારા આશીર્વાદ જોતા છે એ અહીંયા ઊભા છે વડીલોના જે ધર્મપત્ની છે આવો ફટાફટ આવો. એના ઉપરથી જ આવ્યું છે માવતર મંદિર. જમીન અને જમીન ટકાવી રહ્યા છે એ બધા વ્હાઈટ મિલેટરી વ્હાઈટ ચાંદલા આપણે બેન્યો ચાંદલા તો 4 થી 5 ની પેઢી આવી. ભગવાન આજે આ મંદિરના પટાંગણની અંદર આ પવિત્ર ભૂમિ ઉપર ચરિતાર્થ કરી બતાવ્યું અને પ્રાર્થના કરીએ ભોળાનાથને ગંગનાથ મહાદેવને કે આપણો કાર્યક્રમ પૂરો થાય ને માવતર વંદના પછી મુશળધાર વરસાદ પડે. આ માધ્યમથી એવું કહેવા માંગીશ કે જેની માં છે ને એની માને હાજવે જેને એને જ ખબર છે કે વારસો શું કહેવાય, માં શું કહેવાય. એ આશાપુરી માં આ માવડીઓને તમારા દીકરાનો સહયોગ મળે. એક શિક્ષક હોય ને તો શિક્ષકનું ગરજ સારી એક માં. આ પૃથ્વીની યુનિવર્સિટી જો સૌથી કોઈ મોટી યુનિવર્સિટી હોય ને તો એ માં છે. હું આ માવડીઓને વિનંતી કરીશ તમે અહીંયા ઊભા રહેજો. આ સુરતના જે યુવાનો છે એમના તમે દુખણા લેજો. આ જેટલા પણ અમારી ટીમના યુવાનો આવી જાઓ ગવાલાલ. તાળીઓ બંધ ન થવી જોઈએ કારણ કે આ રતન છે આપણું. તાળીઓ બંધ નથી. આવો ચિંતન કાકા, પ્રકાશ કાકા આવો. આ માનો પ્રેમ એ વિચારધારાથી આગળ વધી રહ્યા છે કે ભલે આ માના કુખે મેં જન્મ ન લીધો હોય પણ આ પૃથ્વી ઉપર દરેક માં કોઈના કોઈ દીકરાને કોઈના કોઈ સંતાનને જન્મ આપ્યો છે.
ભરે ત્યાં હારવા. ભગવાનને પ્રાર્થના કરજો, ભગવાનના ચરણોમાં તમે તમારી વાત રાખજો કે આવા સત્કર્મો આજે ખરેખર મને બહુ આનંદ થયો, કારણ કે આવા સમાચારમાં લગભગ છે ને વિજયભાઈ, હમણાં અમારી એક હાથમાં ક્રાઇમના સમાચાર આવ્યા અને મારા અત્યારે મને યાદ છે ત્યાં લગીને આ પોઝિટિવ સમાચાર બનશે. ભલે મારે નાનાને પણ મોટા બનાવવા પડે, આખા સમાચાર મને દેખાડે, કારણ કે મને આવું રદ કે મારી પર 4 થી 5 વખત મારે બહાર શૂટિંગ કરવાના કવરેજ કરવા માટે આવ્યું હતું. પણ આજનો આનંદ જે જોયો છે ને, આ બધા માવતરો મારા વડીલો બેઠે ને ત્યારે તમારી કરતાં મને પણ આનંદ આવ્યો છે કે આવો આનંદ મને મારા માવતર ખરેખર મારા માતા પિતા બે ગુજરી ગયા છે, પણ મને બધા મારા માવતર હવે ભાવેશભાઈ પ્રકાશ તાળીઓથી વધાવો. અંદર કાર્યક્રમ હોય ભલે શિક્ષક છે પોતે છે, વધાવો તાળીઓથી. સ્ટુડિયોનું ખૂબ મોટું કામ છે ભાવેશ. પછી ચિરાગભાઈ ઇટાલિયા બોટાદમાં હોય, તમે આવો. આ ધીરે ધીરે આ કાર્યક્રમ આપણે શરૂ. વિજય રથ ફાઉન્ડેશન અહીંયા ઉપસ્થિત છે ત્યારે આપણી સૌ ટીમને આગળ આવવા વિનંતી કરું છું. અને કુરકા ગામના જેટલા યુવાનો આયોજન કર્યું છે એ કુરકા ગામના યુવાનો અહીંયા આગળ આવે વિજયભાઈ સાથે, એમની ટીમ પાટીદાર યુવા સંઘની ટીમ. તાળીઓ બંધ ન થવી જોઈએ. આ તમારા ગામના યુવાન છે અને તમારા માટે જ્યારે પ્રયત્ન કરી રહ્યા હોય ત્યારે એના માટે આ વડીલો ઊભા થઈ એકવાર તાળીઓ પાડો. વડીલો પોતાની જગ્યા પર ઊભા થઈ અને એકવાર આ વિજયભાઈ અને એમની ટીમ માટે તાળીઓ પાડો. કે આનાથી પણ સારું કાર્ય આ ગામની અંદર કરે. ખંભે બેસાડ્યા છે વિજયભાઈ ને આશીર્વાદ આપો કે ખૂબ. વિજયભાઈ આપનું કામ જ્યારે તમે અહીંયા રમ્યા કે હું બાળપણમાં આ ભૂમિ પર રમીને મોટો થયો, એ આશીર્વાદ આજે આ માવતર મને આપવા માટે આવ્યા. આપણા પરિચય સાથે વિજય માંગુકિયા. આજના કાર્યક્રમ વિશે આપ શું કહેવા માંગો છો? એ ચોક્કસ પાટીદાર સેવા સંઘ એ સુરતથી માવતરોને અહીંયા હૂંફ મળે, માવતરોનું સન્માન થાય, દીકરીઓને અને મહિલાઓની સુરક્ષા વધે એના અને સામાજિક સંગઠન મજબૂત બને એના ભાગરૂપે માવતર વંદના કાર્યક્રમ મોટા સુરકા ગામથી અમે શરૂઆત કરી છે. અને માવતરોને હૂંફ પૂરી પાડવા માટે આ વિસ્તારની અંદર કોઈ પજવણી કરતું હોય, આ વિસ્તારની અંદર ખેતી વિષયક વાતમાં કોઈ હેરાન કરતું હોય, વાડી ખેતર શેઢે સીમાડે કોઈને પજવણી કરતું હોય તો એવા લુખાઓને માખણમાંથી મોવાળો નીકળે એવી રીતે કાઢી પાડવા માટે એવી હૂંફ આપવામાં આવી છે. અને માવતરોના આશીર્વાદ લીધા છે કે આજીવન તમને કોઈ તકલીફ પડે તો તમારા દીકરાઓ તમારી સાથે છે અને તમારા માટે કોઈ મુશ્કેલી ઊભી થાય તમે એકલા નથી, તમારી સાથે તમારા દીકરાઓ અડીખમ ખંભેથી ખંભો મિલાવીને ઊભા છે. મારી આપણા પરિચય સાથે આખી વિગતવાર માહિતી આપશો. મધુબેન જયરામભાઈ જસાણી એમ બોલો. મધુબેન જયરામભાઈ જસાણી. આજનો કાર્યક્રમ છે, બાબત શું કહેવા માંગો છો? બાપા એમ કહે છે કે કાર્ય સારું કરો અને તમારા છોકરાને સારા સંસ્કાર આપો તમે અને આવા કામ કરજો. અને આપણી પેઢી તો હવે ગઈ, પણ આપણા છોકરાની પેઢી અત્યારે સુધરે. બરાબર. આજનો કાર્યક્રમ તમને બહુ જ સારો લાગ્યો. વિજયભાઈ ખૂબ ને ખૂબ ગામમાં અમારા સારા જ કામ કર્યા છે. તમે જે કર્યા ને વિજયભાઈ આવીને જ કામ કરીને બધા બહુ સારા કામ કર્યા છે. આવા કામ કરતો રહે મારો વાલો બધામાં. આજુબાજુ ગામમાં બધે તે સારું. આ ગામમાં તે સુધારો થાય બધી. પહેલા એવું કહેવાતું હતું ગામડાની અંદર અશાંતિનો માહોલ હતો. ના, ગામમાં જો પહેલાં અમે આવ્યા ને ત્યારે અમને ખૂબ ને ખૂબ બધા હેરાન કરતા હતા. સેલો ફાલ અમને લેવા નથી દેતા.
અમારે જે સેલો ફાલ હોય એમાં જ લાભ હોય એટલે સેલો ફાલ લેવાનો હોય ને ત્યાં જ અમારા માલ મૂકી દેતા અને અત્યારે બધા એક થઈ ગઈ છે હવે અમારા સીમમાં કોઈ આવતું નથી વગર પૂછ્યું કોઈ આ માલ મૂકતું જ નથી ગમે એનું કારણ શું? એનું કારણ આ ગામમાં બધે ભાઈઓએ બધી શાંતિ કરી એના હિસાબે